નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જન્મજાત ભગવાન બહુ રેર લોકોને કળા આપતા હોય છે. કળા સ્ટેજની મોહતાજ નથી હોતી. કોઈ સ્ટેજ પર કોઈ કલાકાર પરફોર્મન્સ આપે ને પછી જે કળા એનામાં નીકળે એવું નથી હોતું. એ જન્મજાત હોય છે, ક્રિએટિવિટી સાથે હોય છે, માતા પિતાના અને ભગવાનના આશીર્વાદથી આવતી હોય છે. અલગ અલગ નાના બાળ કલાકાર અમારા સ્ટુડિયો પર ઉપસ્થિત થાય છે અને પોતાની કળા બતાવી રહ્યા હોય છે. એ લાસ્ટ ટાઈમ એક દીકરી સાથે, નિષ્ઠા નામની દીકરી સાથે, જે પોતે બ્લડથી પેઇન્ટિંગ કરતી હતી, અલગ અલગ પેઇન્ટિંગ થકી તેણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા. પરંતુ આજે આશ્ચર્યચકિત થઈ જશો કે એક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતો એક નાનો દીકરો કે જેણે રૂબિક ક્યુબથી અલગ અલગ પેઇન્ટિંગ, એક મોઝેક કહેવાય, તે બનાવ્યા છે. અમારી સાથે અશ્વથ જોડાયો છે. અમારા સ્ટુડિયો પર તે નાનું બાળ પહેલા ધોરણમાં ભણી રહ્યું છે, ઉપસ્થિત છે. તેની કળા વિશે વાતચીત કરવી છે. કેવી રીતે આ તમે વિડીયો જર્નાલિસ્ટ ગૌતમને રિક્વેસ્ટ કરીશ કે પાછળ જે આ માતાજીનું મોઝેક છે તેના પર ફોકસ કરીને દર્શકોને બતાવે કે આ મોઝેક અને આ જે ઊભો છે એ અશ્વથ અમારી સાથે પણ ઉપસ્થિત છે. અલગ અલગ રૂબિક ક્યુબથી અલગ અલગ મોઝેક બનાવી રહ્યો છે. તેની સાથે વાતચીત કરવી છે. નાનું બાળક છે, પહેલા ધોરણમાં ભણી રહ્યું છે. કળા વિશે વાતચીત કરવી છે, તેની ટેકનિક વિશે વાતચીત કરવી છે. બહુ જ ઓછા ટાઈમમાં આવા અલગ અલગ રૂબી ક્યુબ સરખા ગોઠવી દે અને એનાથી પછી મોઝેક બનાવે. માતાજીનું મોઝેક બનાવ્યું હોય છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગણેશજીનું પણ તેણે મોઝેક બનાવ્યું છે. આવું એક આર્ટ કે જે ગણતરીના કલાકોમાં, ગણતરીની મિનિટોમાં જ ત્યાં વસ્તુ પાર પાડે છે. એટલે કે આ રૂબિક ક્યુબને પહેલાં સરખું કરે અને પછી ત્યારબાદ માતાજીનું આખું પેઇન્ટિંગ હુબહુ એ મોઝેક તૈયાર કરે. અશ્વથ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે બેટા. થેન્ક યુ સર. આ રૂબિક ક્યુબ છે, હા, ઓકે. મોઝેક માતાજીનું પેઇન્ટ કર્યું. પહેલાં તો આ વિચાર બેટા તને કેવી રીતે આવ્યો? આનો એક ક્લાસ હોય, એમાંથી આપણે રૂબિક્સ ક્યુબના પેટર્ન બનાવીને ત્યાં મૂકવાનું હોય. પછી એ થોડીક વારમાં જેવું બનીને થશે એ બની જાય. એનો એક ક્લાસ હોય. ઓકે. તમને આ ક્યારથી આવડતું હતું? પહેલાં આવડતું હતું કે તમે પહેલાંથી તમે ક્લાસ કર્યા? ના, અત્યારે જ આવ્યું. આ 1 મહિનાથી ખાલી. 1 મહિનાથી? ક્લાસ તમે 1 જ મહિનાથી કર્યા? ના, ક્લાસ 2-3 મહિનાથી કરું છું. પણ આ મોઝેક તૈયાર કરવામાં 1 હા. મહિનો લાગે? અચ્છા અચ્છા. કેટલા કલાકમાં મોઝેક તૈયાર કરી દીધું? 8-10. 10 કલાકમાં? હા, 10 કલાકમાં આખું મોઝેક? હા, 10 કલાક. માતાજીનું મોઝેક બનાવતી વખતે એના પહેલાં તમે કેટલા મોઝેક બનાવ્યા છે? એક જ બનાવ્યું છે. કયું એ મોઝેક હતું? ગણપતિ બાપાનું. ઓકે. આ જે રૂબિક ક્યુબ છે એ બધા અલગ અલગ હોય, આવી રીતે ડિફરન્ટ હોય, અને પછી હા. તમે એને સરખો કરતા કેટલો ટાઈમ લાગે? 1-2 મિનિટ લાગે. તમારી પાસે પેલું છે એને તમે કરી શકો છો? હા. બતાવો ને. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે અત્યારે ડિફરન્ટ છે. એટલે કે એ લયમાં નથી, સેટઅપ નથી. તેમ છતાં એ ગણતરીની મિનિટોમાં, ગણતરીની સેકન્ડમાં એ આ વસ્તુ આખી સરખી કરી દેશે. એટલે કે ગ્રીન જે છે ત્યાં ગ્રીન, રેડ છે ત્યાં રેડ, યલો છે ત્યાં યલો, બ્લુ છે ત્યાં બ્લુ. તમે જોઈ રહ્યા છો ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની મિનિટમાં જ આ અશ્વથ આખું બધું સરખું કરી દેશે. અને પછી એના થકી જ એવા ઘણા બધા સ્ક્વેરમાં હોય, રેક્ટેંગલમાં હોય, એ તમામ રૂબિક ગોઠવે અને ત્યારબાદ મોઝેક તૈયાર કરે છે. તમે જુઓ છો અત્યારે હાલ અલગ અલગ છે, પણ ગણતરીની મિનિટોમાં, ગણતરીની સેકન્ડોમાં એ તમામ સેટ કરી દેશે. વોટ અમેઝિંગ. શોક થઈ જવાય એ કળાથી કે ભગવાને એને કેવી ગિફ્ટ આપી છે. તમે જુઓ અત્યારે તમામ જે સ્ક્વેરમાં તો બધું ડિફરન્ટ હતું, પરંતુ તેણે તમામ કલર્સ એક સાથે ભેગા કરી દીધા. આવા અનેક રૂબિક ક્યુબ ભેગા કરી અને આવું એક પ્રિન્ટ, માતાજીનું જે મોઝેક જોઈ રહ્યા છો પાછળ, એવું તૈયાર કર્યું છે માત્ર 10 કલાકમાં. આવા નાના જે રૂબિક્સ સેટ કરવાના હોય તો માત્ર સેકન્ડોમાં એ કરી દે છે. પરંતુ આખી આવી મૂર્તિ, અશ્વથ, કેટલા રૂબિક, કેટલા ક્યુબ હશે? 841. 841. ઓકે.
આ શીખ્યો ક્યાંથી બેટા તું? વડોદરા રૂબિક્સ ક્યુબ એકેડમી. ઓકે, ડેડી ને મમ્મા તારી સાથે હતા એ ટાઈમે એ લોકો તને કીધું કે મમ્મી તો મને આ શીખવું છે તો તમે બેસાડો ક્લાસમાં, એવું કીધું? આ બધું શીખતો હતો ત્યારે તને કઈ એવી વસ્તુ હતી કે જે મને નહીં આવડે એવું થતું હતું અને તું કરી દીધું? થોડુંક એ પેટર્ન બનાવવામાં થોડુંક તકલીફ થતી હતી, બનાવી લીધું. પેટર્ન બનાવવામાં તકલીફ થતી હતી? કઈ 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 એવી પેટર્ન હતી કે જેનાથી તને તકલીફ થતી હતી? મેં જેવા પહેલી વાર પેટર્ન બનાવવાનો હતો ને ત્યારે થોડીક તકલીફ થઈ, પછી થઈ ગયો એમને. પછી એમને એમ થઈ ગયું? પ્રેક્ટિસ કરવાની થઈ જાય. હવે તું એ ગણેશજીનું કર્યું ને, હા. મોઝાઇક ગણેશજીનું કર્યું, ત્યારબાદ માતાજીનું કર્યું. ગણેશજીના મોઝાઇકમાં કેટલો ટાઈમ લાગ્યો? એમાં તો આનાથી પણ કમ હતા, 120 જેટલા હતા. તો એમાં લાગ્યો તો પણ એમાં પણ બહુ બધો ટાઈમ લાગ્યો હતો. 2-3 કલાક લાગ્યા હતા. એમાં 2-3 કલાક? હા. અને આ 10 કલાકમાં? હા. ઓકે. એપ્રોક્સ અલગ અલગ રૂબી જ્યારે આ ક્યુબ ભેગા થાય ત્યારે તને એવું મગજમાં એવું ગૂંચવણ નહીં આવતી કે યાર આ નહીં થતું, નહીં થાય, આટલું બધું કરવાનું છે, 800 ઉપર રૂબી ક્યુબ છે, એને આવું મોઝાઇક તૈયાર, એવો વિચાર આવે કે આ નહીં થાય એવું? હા, થોડુંક કરે આવે પણ થઈ જાય એમને. તું કરે તો થઈ જાય? એવું નહીં, મને પણ આવડે થોડુંક. એ થોડીક પ્રેક્ટિસ કરું તો થઈ જાય. હવે કયું મોઝાઇક બનાવવાનો છે? શું વિચાર્યું છે એવું? હવે જવું પછી નેક્સ્ટ ગણપતિમાં ગણપતિ બાપ્પા બનાવી દઈશ ફરીથી. પછી હવે કશું બનાવવું નહીં અત્યારે માતાજી પછી? વિચાર કરું. દિવાળી આવી રહી છે તો દિવાળીમાં હા. કશું વિચાર્યું? દિવાળીમાં જોઈશ, હવે વિચાર કરું છું કયું બનાવું. મમ્મી પપ્પા, બેટા મમ્મી પપ્પા વિશે શું કહેવું છે? તને સપોર્ટ કરે મમ્મી પપ્પા? હા. હે, શું કહેવું છે મમ્મા અને ડેડી માટે? એ બે મને બહુ હેલ્પ કરતા હતા, અને એ બેને મને સપોર્ટ પણ કર્યું. પછી? મહેનત પણ કરી મારા માટે. પછી? એ જે બોક્સેસમાં ભરવાનું હતું એ તઈ ભર્યું, ફરીથી ચેક કર્યું, લગાવ્યું, ફરીથી ચેક કર્યું, થઈ જઈને ફરીથી લગાવ્યું. આ જ્યારે તું બનાવતો મોઝાઇક ત્યારે નવું કંઈ શીખવા મળ્યું જે તને આવડતું હતું અને પહેલેથી આવડતું હતું અને બીજું કંઈ નવું શીખ્યું? ના. બધું ઓલમોસ્ટ પહેલાં આવડતું હતું? હા. આ તું જ્યારે કરે ઘરે જ્યારે આવું કરતો ત્યારે મમ્મી એવું નથી કહેતી કે સ્ટડી કરવા બેસ, આ બધું નાટ કર, એવું કંઈ કહેતી હતી મમ્મી કે તને આમાં હેલ્પ કરતી હતી? ના, હેલ્પ કરતી હતી. એમ તો મારા એક્ઝામ્સ હતા પણ એ ઓલિમ્પિયાડના એક્ઝામ્સ હતા, તો જ્યારે પહેલી વાર મેં ક્લાસમાંથી ક્યુબ્સ લાવ્યો તો ત્યારે મેં કરવા બેસ્યો તો પણ ત્યારે મારી એક્ઝામ્સ હતી, ત્યારે કીધું હતું મમ્મીએ. બહાર સોસાયટીમાં રમવા જાઓ ફ્રેન્ડ સાથે? હા, ક્યારે જાઉં. કેટલા કલાક, કેટલી મિનિટ? ગરબો રમતો જ નહીં, મને આવડે જ નહીં. ગરબા નહીં, એમ ક્રિકેટ વિકેટ રમવા જાઓ? હા. હે, ક્યારે જાઓ? રોજે જાઉં, હવે તો નવરાત્રિ ચાલુ છે એટલે રમી નહીં શકીએ ખાલી. તારા ફ્રેન્ડ્સ લોકો તને આમાં હેલ્પ કરી કે તું જાતે બધું કરું? ના, મારા ફ્રેન્ડ્સ મારા ઘરે જ નહીં. હવે બેટા શું બનાવવા જઈ રહ્યો છે? હવે નેક્સ્ટ તારા મગજમાં કંઈ છે આવું કંઈ કરવાનું, ક્રિએટિવિટી છે પણ હવે શું બનાવું એ મને થોડુંક વિચાર કરવો પડશે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતા આ અશ્વથ સાથે વાતચીત કરી અને માલુમ પડ્યું કે ભગવાને બધાને જ કંઈક અલગ અલગ કળા આપેલી છે, બસ એને નિખારવા માટેની જરૂર છે. આપણે બધા આ દુનિયાના રંગમંચ પર એક કલાકાર જ છે. આપણી કલા આપણી અંદર શું છે આપણે જાતે નિખારવાની જરૂર છે, આપણે જાતે સ્ટેજ પર આવવાની જરૂર છે. પહેલાં ધોરણમાં ભણતું આ ટાબરિયું જેને શું ખબર હોય કે રૂબિક ક્યુબ શું છે? આટલું મોટું મોઝાઇક 700-800 પ્લસ રૂબિક ક્યુબ ભેગા થાય અને એનું એક મોઝાઇક બનાવું, હાઉ હાર્ડ ઇટ વોઝ, કેટલું ડિફિકલ્ટ હશે એની માટે. અને તેમ છતાં તેણે ગણેશજી પછી આ બીજું માતાજીનું એક આખું મોઝાઇક બનાવ્યું. ડેડી અને મમ્માનો તેને ખૂબ સપોર્ટ રહ્યો છે. આપને પણ એક રિક્વેસ્ટ કરું છું દર્શક મિત્રો કે આપના બાળકમાં પણ જો કોઈ આવી કળા હોય તો તેને નિખારવા માટે તેને સપોર્ટ કરો. ભણવાથી જ તમારો છોકરો એન્જિનિયર, ડૉક્ટર કે વકીલ નહીં બની જાય. ભગવાન એને કઈ કળા આપી છે, કયું ટેલેન્ટ આપ્યું છે તેના પર પણ નજર રાખો. જેવી રીતે અશ્વથે કીધું તે પ્રમાણે કે મારા ડેડી અને મારા મમ્માનો ખૂબ સપોર્ટ હતો, મને એ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. આપના બાળકમાં પણ જરૂરી નથી કે રૂબિક ક્યુબ સેટ કરીને મોઝાઇક બનાવવાની જ કળા હોય. કોઈકને ફ્લૂટ વગાડતા ખૂબ સારું આવડતું, કોઈને તબલા પ્લેઇંગ કરતાં ખૂબ સારું આવડતું, કોઈને ક્રિકેટ રમતા ખૂબ સારું આવડતું, કોઈને મારી જેમ બોલતા સારું આવડતું. તો તમારા બાળકની અંદરની જે કળા છે, જે ગોડ ગિફ્ટ છે, તેને જોવો, તેને નિખારવા માટે પ્રયત્ન કરો. જ્યારે એની અંદરથી એવો અવાજ હતો કે મારે આ બનવું છે, મારે આ કરવું છે,
તો તમે એને પણ એકવાર પૂછો કે બેટા તારે શું કરવું છે, તને શું ગમે છે. આ અશ્વથ જેણે વડોદરા શહેરનું નામ એક ગૌરવ તો અપાવ્યું છે, સાથે સાથે ગુજરાતમાં પણ ગૌરવ અપાવવા જઈ રહ્યો છે, વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. એવું કહીએ તો પણ ખોટું નથી, કારણ કે વડોદરા શહેરમાં એના જેવો મને અત્યાર સુધી કોઈ પણ દીકરો કે કોઈ દીકરી હજુ જડ્યા નથી, મળ્યા નથી. કેટલા ઓછા સમયમાં આવા રૂબિક ક્યુબની એક ડિફિકલ્ટ ચેલેન્જ કહેવાય તે તેણે ફેસ કરીને અલગ અલગ મોઝેક બનાવ્યા છે. અશ્વથ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આવ્યા બેટા, કેવું લાગ્યું? મસ્ત. મજા આવી? હવે તમે ટીવી પર આવશો, તમારું શું કહેવું છે? મને દર વખતે ટીવી પર આવવાનો બહુ શોખ હતો. આજે મારું એ સપનું પૂરું થઈ ગયું. ટીવી પર આવવાનું ઈચ્છો છો તમે? હા, શું કહેવા માંગો છો? હવે આજથી તમે અત્યારે અડધો કલાકમાં ફરી ટીવી પર આવશો, તમને કેવું લાગે છે? મસ્ત. હા, શું હતું તમારું પહેલાંથી કે એમ હતું આવું કે ટીવી પર આવી છે એવું કંઈ? કે મને ટીવી પર આવું છે, કંઈક કરીને આવું છે. સપનું હતું? શું હતું? કે મને ટીવી પર આવીને આવું કંઈક બનાવીને ફેમસ થવું છે. અશ્વથનું આજે એક સપનું સાકાર થયું કે એની મહેનતથી એને ટીવી પર આવવું છે, એની કળાથી એને સ્ટાર બનવું છે. અલગ અલગ આવા નાના બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ. પહેલા ધોરણમાં ભણેલો એ 6-7 વર્ષનું ટાબરિયું કે જેણે પોતાના અલગ અલગ રૂબિક ક્યુબ ભેગા કરી એક મોઝેક તૈયાર કર્યું, ગણેશજીનું બનાવ્યું, ત્યારબાદ માતાજીનું બનાવ્યું. હવે દિવાળી આવી રહી છે, વિચાર કરે છે કે મારે દિવાળી પર પણ કંઈક કરવું છે. અશ્વથ બેટા, સ્પાર્ક ટુડે ન્યૂઝ છે ને એની આખી ટીમ વતી અમે તમને શુભકામના પાઠવીએ છીએ કે બસ આવું જ તમે કંઈક કરતા રહો. ઓકે? દિવાળીનું પર્વ આવી રહ્યું છે, અશ્વથ કંઈ નવું કરવા ઈચ્છે છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તેને પણ શુભકામના પાઠવી રહ્યું છે. દિવસેને દિવસે આવા બાળ કલાકારો વડોદરાની સંસ્કારી કલા નગરીમાં ઉદ્ભવે. કળા તો હોય છે જ, પરંતુ એ કળાને નિખારે, પોતાની જાતને સમજે, વિચારે અને જાણે કે મારી અંદર શું છે, તેવી તમામ બાળકોને પણ શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે અનેક આવા નાના નાના બાળ કલાકારોની વાતોચીતો લઈ આપ સુધી પહોંચતા રહીશું. તમામ કલાકારો સાથેની વાતચીત, તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.